ચૂંટણીમાં ઉભો રહ્યો, ચૂંટણીમાં મારી જીત થી તે બધી વસ્તી મારા ઘેર આવે છે આ ફૂલ લઈને સન્માન કરવા. આવા તો 10-15 ફૂલ ભેગા થયા હી. કનો ફોન આવ્યો? નવો નંબર છે, ઉપાડવા દે. હલો, હા નેતાજી બોલ્યા. હા કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ કેવું પડે? એટલે યાર અમે તો કોઈ ઇંગ્લિશ ભણેલા હતા, મને આવડે. હા થેન્ક યુ. હા ભાઈ એમાં તો શાંતિ છે. તમારા મેં વાયદો કર્યો તો ઓ હા એ તો મને યાદ છે યાર. ચૂંટણી પહેલા મેં તમને એમ કીધું હતું કે તમે મને જીતાડીને લાવશો તો તમારા જે કોમ બાકી છે એ આ નેતાજી કરી આલ છે. આજે કશો વાંધો નહીં, 2 દાડામાં આવું તમારું કોમ ફાઇનલ કરી આલું, બરાબર? હા તમે તાર જે કોમ હોય ને એ તમે તાર મને કહેજો હો. હા વાંધો નહીં, 2 દાડા મેં બાજુ આવું હો. હાલ તો યાર કાગળિયાનું કોમકાજ છે ને એટલે બજાર જવું છે. ઓવા હો. હા તમે તાર સન્માન કરવું હોય ને તોય હું એ દાડે આવું, તમે તાર સન્માન કરી દેજો. છો ના પાડી કયો. હારું હો એ. હા વસ્તી મારું સન્માન કરવા વાત જોઈ રહી છે, પણ હાલ 2 દાડા ચીડી જાઉં પછી વાત. કારણ કે હાલ તો આ ફૂલ કેટલા બધા મારા ઘરમાં પડે હી. લઈ મેલ દે દેજી. હવે જવા દે, કાગળિયાનું કોમ કાજ છે પટાઈ આવું. હવે નેતાજી બન્યા છે એટલે બજારની હળીઓ વધી જાય. આ તો પેલો છે મારો ઓળશો. મારા હમું જે ચૂંટણીમાં ઉભો રહેતો એ રહ્યો અને હું એ હરાયો તો. જે દાડા હાર્યો અને હું જીત્યો એ દાડા હાર્યો મારા ઓળશો. મારા હમું કાતરીએ ખાતો તો. મને એવું લાગે છે હાર્યો મારા અંગા ઝઘડો કરવા આવે છે એટલે ઓમ જવું નહીં. પાછો ઘેર વળી જવા દે ને તૈયારીઓ કરવા દે. કોઈ બોલે એની ઘડી પડતો કરવું હોય એ જવા દે. મને મારા શીટ ઘરથી આલે તું. નેતાજી ભલા મોણમ ચમ ઓમ કરી રહ્યા હો. ઓહ તારી મોકો જોઈને ચોકો મારો હોય કે મને મારવા એમ પછી કે ચમ ઓમ કરી રહ્યા હે. આ ભેચન ભાજી નાખું. નેતાજી મારી વાત ઓપડો, તમાર સમજ્યા ફીર થાય હે. હું આ ઝઘડો કરવા નહીં આવ્યો યાર. અલ્યા મને બધી ખબર છે. જે દાડા મારી જીત થી ને એ દાડ તું હારે તો અને એ દાડ તું મારા કાતરીએ ખાતો તો. તારે છે ને એ વખત જ મારવાનો વિચાર હતો, પણ મારા હંગા તો માણસો વધારે હતા ને એટલે તું કશું બોલી ના કે મારી કાંગલી. નેતાજી હું નહીં ભલા મોણસ, તમાર સમજ્યા ફીર થાય હે. આ તો વાય કંતા હું ભજીયા ખાવા આવ્યો. ભજીયા ના ભજીયા ખાવા નહીં આવ્યો. મારી વાત ઓપડો, આ સાઈડમાં નાખજો. સાચું બોલ. સાઈડમાં મેલજો, મને બીક લાગે યાર. ઝઘડો કરવા નહીં આવ્યો. ના ઝઘડો કરવા નહીં આવ્યો. ઝઘડો કરવા આવ્યો તો આવી રીતે ખાલી હાથે આવું? ઉભો રે, હલતો ના, મને ચેક કરવા દે. આ તો કદાચ તું સરી બરી લઈને આવ્યો હોય ને ભળાજે તો મારો વચડો બહાર નીકળી જાય ને. ના નેતાજી આ બાજુ આવો, તમે આ બાજુ આવો. મારી વાત સાંભળો. હા તમારી વાત સાચી છે. તમે જીત્યા તાણ મને થોડા ઘણી રી હતી. પછી મેં વિચાર્યું ઘેર જઈને ચૂંટણીમાં એકની જીત અને એકની હાર પાક્કું હોય, કોઈ બેની જીત તો નક્કી હોય જ નહીં. એટલે ભલા મોણો મેં વિચાર્યું. પછી મને થોડો પસ્તાવો થયો કે હું ખોટા રસ્તે જઈ રહ્યો. હું તમને હે ને તમારી જીતનું અભિનંદન આલવા આવ્યો. ભલા મોણો કોંગ્રેચ્યુલેશન. આ એર્યું થેન્ક યુ. ચૂંટણીમાં તો યાર એક આધારની જીત અને એક આધારની હાર ફાઇનલ હોય. એમાં આવી રીતે નીચે પડીને કોઈ ઝઘડા કરવાનો હોય? અરે અમારા મનમાં તમે ઝઘડો કરવા આવો છો એટલે પછી અમારે હજી લેવું પડે કે? ના બહુ વિચાર્યું ને એટલે મને જ ખુદને જ ફોન થયું કે હું આ ખોટું કરી રહ્યો. અને તમને કહી દઉં, ઝઘડો કરવાનો વિચાર હોય ને તો મનમાં કાઢી નાખજો. કારણ કે વૈકણ આયા છો હાજા જાહો મરેલા. ના નેતાજી લગી રહ્યો વિચાર નહીં. ભલા મોણા ખરેખર આ તમે આટલા બધા વોટ થી જીત્યા એ માર હોમું ધન છે તમને ધન. હવે મારી વાત સાંભળો. હા જીત્યા એટલે અમે પૈસા બહુ આલ્યા એ વસ્તી ને અને ચવાણાના પેકેટે બહુ ખવડાયા. ચવાણાના પેકેટ તમે વેચે તો? વાહ મેં વેચે પણ વસ્તી ખાઈને ફરી જી. હવે મારી વાત સાંભળો. હા તમે ખાલી એટલું ચવાણું વેચ્યું છે
અમે ચવાણાના પેકેટમાં એક એક દેવડું મેલી તું. એવું કોઈ ના હોય નેતાજી. અત્યારે વસ્તી દેવડા ખાઈને ફરી જાય. હા હોનાનું ખવડાવીએ ને તો એને ફરવું હોય ને તો ફરી જાય, કોઈ નક્કી ના કહેવાય. તમે તમારા મહેનતથી જીત્યા, ફિરથી કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ હવે મારી વાત સાંભળો, તમે ખાલી મને ભેગા થવા આવ્યા એમ ને? વાહ વાહ. બરોબર, બેહો, ચા પાણી કરાવું, આઈસ્ક્રીમ ખવડાવું. ના ના નેતાજી, મારી વાત સાંભળો. મારે ચા પાણી કરવા નહીં કે આઈસ્ક્રીમ ખાવી નહીં. મને ઘણા લોકોએ સપોર્ટ કર્યો, પણ બધાને અભિનંદન પાઠવવા જાઉં એ પહેલા તમારે તો આવ્યો હતો, એટલે આવી એ બધાને તો જવાનું હા. મારે ઈકણે જવું પડશે ને, ભલે હું હારી ગયો પણ મારા ચેડે ઘણા લોકોએ મહેનત કરી છે, મારે એ બધાનો આભાર માનવો પડશે ને. ના ના, એ વાત સાચી છે. અને હવે મારી વાત સાંભળો, હા ભલે તમે હારી ગયા, લાચારી ના રહેતા, ગમે ત્યારે આ નેતાજીનું કોમ પડે ને તો યાદ કરજો. આવશું જ ના તાણી. હવે કોમ કઢાવું છે તમારી જોડે જ આવશું ને, બીજે થોડા જાઉં. હા, એટલે ભેગા થવાય આવતા રહેજો એમ. હારું હારું હો. હા. માર તો મનમાં એવું કોઈ નહીં હતું, પણ મેં કાઢી દીધું મનમાં. તમે કાઢી દેજો હો. અમે તો કાઢેલું જ છે, પણ અમારા મનમાં એક વળી વ્યામ રહી ગયો તો કે આ નેતાજી ઝઘડો કરવા આવી, તમે આ ધોકો લીધો તો. ના ના હારું હો, આવજો. એ આવો. એ હા. હાય, રહી ગયો. જો હમણાં આ વાયને કીધું ના હોત ને તો ધોકો લઈને પડી જોત ને, વાયની કેડે બહરી કરી નાખો. ધોકો નાખી જવા દે, હવે જવા દે કાકડિયાના કોમ માટે. હાય, હા છોકરા. તેમ અમે દેખાતા નહીં ખુ. એટલે હું થોડા વિચારમાં હેરતો હતો ને એટલે કોઈ જોયો ના. તેમ હું વિચારમાં હેડતા હતા તમે. હવે ચૂંટાઈને આયા છે બરોબર, નેતાજી બની ગયા છે એટલે વિચારવું તો પડે જ કોક. હવે વિચારવાનું શું હોય? તમે શું બોલ્યા હતા કે હું નેતાજી બની જઈશ તો કે આપણા ગામમાં 1 થી 8 ધોરણ સુધી નિહાળ છે, એની જગ્યાએ હું 9 થી 12 કરી આલે તો એ બની આલે. હેડો છોકરા, મારી વાતો ભાઈ, એ વાત કરવા છે ને તારા કાકાને મિલજી બરાબર, છોકરાનો કોમ નહીં હોમ. એ તો મારા કાકાને જો ભણવાનું હો, 11 12 તો મારા ભણવાનું હો. મારા કાકા તો ભણીને ઊભા થઈ ગયા 8માં સુધી. તો એ તો મને ખબર છે, તારા કાકો ભણી રહ્યા, હવે તારા ભણવાનું બરોબર. પણ આજ તું જે વાત કરવા આવ્યો હોય ને એ વાત તારા કાકાને કરવા મળશે બરોબર. મારા કાકા ને કારણ કે તું છોકરું પડી હજુ. હો હાર કશો અત્યારે હું મારા કાકાને મેકલું. હા, તારા કાકાને મિલજે બરોબર ઘેર. એ હારું. હા, આ નેતાજી તો આવી ગયા છે ચૂંટણીમાં જીતીને, એટલે હવે અમારા ઘર બાજુ તો હું લેવા લમણો કરી અમારે જ જવું પડશે. ઈવન આ ઘર બાજુ આ પાણીનો વખો પડે છે, ઈવન તો ચો ખબર પડે છે કે વસ્તીને આપણે ટાઈમે પાણી આલીએ. મારે જવું પડશે ને કહેવું પડશે કે આ ભાઈ પાણીનું કનેક્શન કરી આલો કમ્પ્લીટ, એટલે અમારે હવે આખો દાડી પાણી હેડ્યું આવે. જવા દે ઈવન આ ઘેર. હા, ઓ નેતાજી. હા જેઠાલાલ. આવો. હું તમારા ઘેર જ આવતો હતો. કેમ ભાઈ? કેમ એટલે તમને તો જો ખબર પડે જ છે, એવા તો ચૂંટણીમાં જીતીને આવી ગયા એટલે ભાઈ એની ખબર પણ કો તાને ખબર પડે કે મને? તમે નતા જીત્યા, જાણે તમે આ ચૂંટણી આવી તાણી પ્રચાર કરતા હતા, તાણી શું બોલ્યા હતા કે ઘેર ઘેર પાણીના કનેક્શન હું કરી આલે બરોબર, પાણીનો વખો નહીં પડે. તો લે હેડો હવે પાણીના કનેક્શન કમ્પ્લીટ કરી આલો એટલે અમારા પાણી આવતું થઈ જાય. હેડો. હવે જેઠાલાલ, આ નેતાજી રહ્યા ને એ બોલીને કોઈ દાન ના ફરી, તમારે કનેક્શન જ જોવે છે. હોત ને તાણી પાણીનો કેટલો વખો પડે છે ખબર છે આ ઉનાળાનો? તમારો વખો પડતો બંધ થઈ જાય, પણ એમાં એક લોચો સહી ગયા. ખરો લોચો. હવે તમારા કનેક્શન મુનાઈ ચાલુ બરોબર પાણીનું. હા. પછી આ વરસાદ પડશે એ દાડો પાણી ભરે ને તમારા ઘર વગણે ગારો થા, એ દાડ તમે પાછા નેતાજી જોડે આવ્યો છો કે નેતાજી અમારા ઘર વગણે ગારો થયો, તો નેતાજી તો જાય. હા, એ વાત સાચી. એટલા મારા કેવું માનો તો ચોમાહું જવા દો, ઈના ચીડી શેઠ તમારા ઘર સુધી પાણી લાઈન ના જ ચાલે. પણ યાર એટલી ઘડી અમારે શું કરવાનું પાણી વગર? આ એ તો પછી વેઠવું પડે થોડું ઘણું તો બોલો હળો. ગારો કરવો હોય તો કાલ જ નાખી દો. ના ગારો તો નહીં કરવો. આ તો વધારે પાણી વધી જાય પછી ગારો થઈ જાય પછી તમે આ નેતાજી હેરાન કરો એમ ના ચાલે બોલો. ના ગારો તો નહીં કરવો. હવે ગારો કરીએ પાણી ભરાઈ રહે પછી મચ્છર આવી, હા મચ્છર આપણને કરડી પછી આપણને રોગ થાય, દવાખાના ભરવા પડે. હા બધું જ થાય. એટલે મારા કેવું એવું છે
કે તમે ચોમાહું જવા દો, ચોમાહું પતી જાય એના જેડી છે તમારા ઘર વગણે પાઇપલાઇન નાખી દો. કશો વાંધો નહીં, ચોમાવું જવા દે તાણ એટલી ઘડી તકલીફ વેઠીએ બીજું શું. હા હા બેઠો તમે તાર હો. એ હારું. હા હું જઉં તાર હો. હા હા નેતાજી કઈ જાય એટલે હવે પાણીની તો તકલીફ વેઠવી પડશે. ચોમાહા આવજે વેઠશું તાણ બીજું શું. એ નેતાજી, હા પોપટલાલ. પેલા મોણા તમે તો ભાઈ ચૂંટણીમાં જીતી ગયા એટલે દેખાવાનું જ બંધ કરી દીધું હો. એટલે ભાઈ ઘેર ના ઘેર છીએ, ચોય ફરવા ગયા નહીં. એટલે ભાઈ ચૂંટણી પટે કેટલા દાડા થયા એમ કયો. આ વાત બરોબર છે તમારી, પણ અમે તો ઘેર ના ઘેર છે ભાઈ, બીજે ચોય ગયા નહીં યાર. હવે મને વચન આલેલું પૂરું કરો હેડો. વચન? હા, કેવું વચન આલ્યું ભાઈ મુએ? ઓય રોડ બનાવવાનો તો એ. ઓ વાહ, વાત સાચી, વાત સાચી. હું બોલ્યો તો કે પોપટલા, હું જે દાડ નેતાજી બની ગયો એ દાડા તમારા રોડ બનાવી આલ્યો, બરાબર? હા, રોડ ઉપર હેડવાનું કીધું હતું એટલે અત્યારે હવે ઢામ હેડવું પડે એટલે હવે રોડ બનાવી દો હેડો એટલે રોડ ઉપર હેડીએ. હવે પોપટલાલ મારી વાત સાંભળો. હે, આ નેતાજી કોઈ દાડ બોલીને ફરતા નહીં, બરોબર? પણ આમાં એક લોચો છે. શું લોચો? હવે આવો રસ્તો જે છે કે નહીં, હે, એટલે બાઈકો વાળા આવડે હેડી, બરોબર છે? ગાડીઓ વાળા આવડે હેડી. હવે હું કદાચ છે રોડ બનાવી દઉં 2 દાડામાં, બરોબર? રોડ કમ્પ્લીટ થઈ જાય ને ગાડીઓ વાળા બાઈકો વાળા રફો રફ હેડછી, ગમે તે કોઈક ડોહા ને કો તો ડોશી ને કો તો છોકરા ને ગમે તે નાનું છોકરું હોય છે એને ઉલાડી મેલશે, એનો જવાબદાર કોણ રહે બોલો? એટલે ભાઈ કોઈને હેડે ઉતવાડ્યું કોણ હેડે ભાઈ? એટલે પોપટલાલ ઘણા ગામોમાં કિસ્સા બની ભાઈ. રોડ હોય છે ને તો બાઈકો વાળા કે ગાડીઓ વાળા બમ્પ જોવાઈ રહેતા નહીં, ગાયો ઘાત દોડી જ છે, પાછા કોકને પાડી દઈને પછી હાથ જોડી એમ થોડું ચાલે. પેલો મોણો તો બાપરા મરી ગયો હોય. એ બા પછી અમારે હોય તકલીફ પડે હોય કારણ બાઈકો ને પંચર પડી ને ટ્રેક્ટર ને પંચર પડી પછી એમ નહીં, તમારા છોકરાના છોકરા રમતા હશે તો જવાબદારી તમે લેતા હોય તો હું તો કાલ જ રોડ બનાવી દઉં. પેલા ભાઈ થોડા રોડ ઉપર રમવા નહીં છોકરા એમ કયો ભાઈ. એટલે પોપટલાલ અત્યારે છોકરાની વર આછી કોઈ બેસતું નહીં ભાઈ. છોકરો જે ટાઈમે રોડ પર નીકળી જાય ને એ એના પોતાના મા બાપ ને ખબર હોતી નહીં. હા, એટલે તમારે રોડ નહીં બનાવો? ના, હું તો બનાવી દઉં, કાલ જ બનાવી દઉં રોડ. ના નહીં પાડતો, પણ બોલો જવાબદારી તમે લેતા હોય તો હું તો રોડ બનાવવાનું ચાલુ કરું કાલથી. એટલે ભાઈ નેતાજી તમે હો, જવાબદારી તમારે જ હોય કે અમાર થોડી હોય? હે, હું તમને હું કઉ છું કે હાલ ઢોસો એટલે બાઈકો વાળા ને ગાડીઓ વાળા આવડે હેડી રોડ બની જા, પછી રફો રફ હેડસી ની જવાબદારી તમે લ્યો. લે ભાઈ નેતાજી તમે હો, મારા ઉપર જવાબદારી લેવી પડે. જવાબદારી તમારે આવે ભાઈ અને મારા જવાબદારી શી આવે? મારા ઘરની આવે ભાઈ. કોકના ઘરની જવાબદારી માર ના લેવા. આખા ગામની જવાબદારી તમે લેતા હોય તો હારો રોડ હું કાશી બનાવવાનું ચાલુ કરું, બોલો? ના 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 ભાઈ, ખાલી ખોટા ઝઘડાના મૂડ થાય ભાઈ, હું જવાબદારી લઉં છું. આ તો ભાઈ તાણા હારો રોડ મારા હાલ બનાવો નહીં, મારું મન થાય તાણા હારે રોડ હું બનાવ્યો, બરાબર? નેતાજી માં આયા પેલા એમ કેતા હતા અરે રોડ હું તરત ચપટી બનાવી દે, પણ કશો વાંધો નહીં, રોડ તો હું બનાવવા વગર નહીં રહું. ખાલી દુકાને જઈને આવું પછી સીધો એવાના કે હું નેતાજી, ઓ નેતાજી, નેતાજી, આ નેતાજી ચો જે દેખાતા નહીં, ધ્યાન લાગતા નહીં, ચોક બાર જેલા હે. હોજે ઓટો મારું, હોજે આવશી ઘેર. નેતાજી, હા ગોવિંદજી, ચોકન જ્યાં તા કાકડિયાનું કોમ હતું એટલે બજાર જતો. કોમ પટાઈ ના આયા? હા, પટી ગયું. રોડો ભાઈ નિહાળ બનાવવાનું ચાલુ કરો હળો. આ 9 થી 12 તોડવાનું કીધું તું તે નિહાળ બનાવવાનું ચાલુ કરો. મારે ભોલા ભણવા બેહારવાનો હો. 9 થી 12? ઓય બોલી બોલી તેમ ફરી જાઓ, તેમ ભૂલી ગયા. હવે મારી વાત આપણો ગોવિંદજી, આ નેતાજી બરોબર કોઈ દાડો બોલીને બીજું ના બોલી. હવે તમે જે નિહાળ બનાવવાની વાત કરો છો કે નહીં, એ કણ હાલ એક નિહાળ તો બનાવેલી જ છે, બરોબર છે? એ નિહાળમાં તમારા બાપા ભણ્યા, એ કણ મારા બાપાએ ભણ્યા, બરોબર? તમે એ ભણ્યા, હું એ ભણ્યો, તમારો ભોલ્યો ભણે છે, મારો છોકરો એ કણ ભણે છે, બરોબર છે? એની બાપ દાદાની નિશાની કહેવાય, એટલે એ નિહાળ પડાય નહીં. નેતાજી, મારે કોઈ જોવાનું નહીં. એ નિહાળ હવે જૂની થઈ ગઈ છે, હવે તમે જગ્યા પર નવી નિહાળ બનાવો, એ નિહાળ પાડી દો. ના 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 ગોવિંદજી,
એ નિહાળ પડશે નહીં. તમે કહેતા હોય તો એ નિહાળ પર ચૂનો માર દો. ના ના ચૂના નહીં મારો, આખી નિહાળ નહીં બનાવો, પટ્ટી ના, કરો. ઈ મેળ નહીં આ ભાઈ. અને એક વાત આપણો મારી બીજી, હા 1 થી 8 સવારે અને 9 થી 12 બપોર ચીડી, બરોબર? 2 પાળી આપણે કરાવી દે. પણ આ નવી નિહાળ બનાવી હોય ને તો નેતાજી સારું હતું. આ જૂની નિહાળમાં પછી ના હરખાઈ આવે. ના ના, હું નેતાજી બન્યો હું એટલે મારા બાપ દાદાની નિશાનીને હું કોઈ દાડો ભોન નહીં નાખું. નેતાજી ભાઈ હાવખી આવું તો ના હોય. તમે બોલી બોલીને ફરી ના જાઓ. તમે એવું કહેતા કે હું નેતાજી બનીશ ને તો આ નિહાળીને ગોવિંદજી પાડી અને નવી બની જાય અને ગામના બધા છોકરા કલ ભણશી. આવી જેમ ફરી જો હો તમે. ફરી નહીં ગયો. તારમાં બોલો તો વાત સાચી, પણ પસંદ મને વિચાર આવ્યો કે આરી બાપ દાદાની નિશાની કહેવાય, આરી ના પડાય. એ નેતાજી, બોલો. આપણે પેલા રોડનું ચાલુ કરાવો હેડો. રોડનું ઓવર ની ટાઈમ. જવાબદારી લઈ લો. હાલ રોડ બનાવી દઉં. ના ના ભાઈ, હું શું કરવા જવાબદારી લઉં ભાઈ? હે, હું તો નેતાજી હું તો જવાબદારી લઉં. હવે મારી વાત સાંભળો. કાગળિયાનું કોઈ કામકાજ હોય ને એ મારામાં જવાબદારી આવી, બરોબર છે? ગામમાં ગમે તે કોક કામ નવું કરવું હોય તો એ મારી જવાબદારી આવી. હવે તમે આ માણસોની જવાબદારી તમે લઈ લો એટલે હું રોડ બનાવી દઉં. ઓ અટારી, હું નેતાજી હોય તો હું જવાબદારી લઈ લો, પણ હું અત્યારે નેતાજી નહીં. તમે નેતાજી હો એટલે તમારી જવાબદારી આવે. આજે હું તો રોડ બનાવી દઉં. એક્સિડન્ટ થાય તો જવાબદારી તમારી. ઓ અટારી, મારી કોઈ જવાબદારી આવે ભાઈ? હવની ઘરની હવની જવાબદારી હોય. ના એમ નહીં. ઈ તમે એમ કહી દો કે આખા ગામની જવાબદારી હું લઉં, એમ કહી દો. ના 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 ભાઈ, હું તો કોઈની જવાબદારી લેવા નહીં માંગતો ભાઈ. હું મારા ઘરની જવાબદારી લઉં. તમારે કોઈની જવાબદારી લેવી નહીં ને? હું કરવા લઉં ભાઈ? હે, ખાલી ખોટા ઝઘડાના મૂળ થઈ. આ તો કશો વાંધો નહીં. આ રોડે હાલ નહીં બને, બરોબર? ઓ તારી, જો કહો આના કેટલો બધો પાવર આવ્યો હો. નેતાજી નતા એ વખત તો મોટી મોટી વાતો કરતા હતા કે તમે કહો એમ કરી નાખીએ. અત્યારે તો દાદાગીરીઓ કરી રહ્યા. જો કા કરી રહ્યા. પોપટલાલ, ઓવાના નેતાજી બનાવીને આપણે બહુ મોટી ભૂલ કરી. ઓવાના નેતાજી બનાવવાના જ નતા. ગોવિંદજી, અરે નેતાજી નતા ને એ વખત શું કહેતા ખબર? ઘેર આવીને કહેતા હતા કે લે ભાઈ નેતાજી મને બનાવો. તમે કહો એ કોમ થઈ જાય. તમે કહો એ બધું કરવા અમે તૈયાર. અત્યારે ખાલી પેલો રોડ બનાવવાનો હોય તો કે ના ભાઈ જવાબદારી લો તમે તો રોડ બનશે, નકર નહીં બને. આપણા ગામની નિહાળ બનાવવાની છે. ઈમોરા પાછા પડી જાય શું કઈ ખબર હે? કે આપણા જૂની નિહાળ છે ને એરી એમને એમ રાખો, નવી કોઈ બનાવી નહીં. મૂકો ના, ગમે તે થાય પણ તમારે નવી તો નિહાળ બનાવી જ પડી છે. મારો બોલી બોલીને ફરી જાય. ગોવિંદજી, હવે મારી વાત સાંભળો. હા. ઓને હવે પાવર આવી ગયો બરોબર. હવે આપણાથી તો કોઈ થાય એમ નહીં. હવે આપણે હેડો ઘેર ભાઈ. હવે ઘેર જ જવું પડશે ને, આપણે કોઈ મેળ નહીં આવે. હા, અત્યારે હવે આપણે કશું ના કરી શકો. હાલ લોડો ઘેર. જો હેડા બે જણા ઉતરી જેલી કડી જેવું મોટું કરે. ઘેર જઈએ ઘેર. તે ચમ આવા મોટા કરીને ઘેર જો હલ્યા? ભાઈ અમારા કોમ ના છે એટલે હવે પાછા છીએ. તે મને કોમ ના થયો. એટલે ભાઈ નેતાજી આયા એના પહેલા શું કહેતા હતા ખબર? ઘેર આવીને મીટિંગો કરતા હતા કે ભાઈ પોપટલાલ, આ તમારા ઘેર જવાનો રસ્તો છે ને એ હું રોડ બનાવી આલ્યો. અને અત્યારે હવે હું કઈ ખબર કે હવે તમારે જવાબદારી લેવી પડે. જવાબદારી તમે લો તો હું રોડ બનાવી આલું, નકર ના બનાવું. અને જવાબદારી લે આપણે લેવાની. એટલે ભાઈ કે એક્સિડન્ટ થાય તો જવાબદારી તમારી. એટલે એમાં મારે જવાબદારી લેવાની હોય છે. એટલે આ તારે રોડ બનાવે ને એક્સિડન્ટ થાય એમાં આપણી એની જવાબદારી. હા, મારે તો કોઈ લેવા દેવા જ ના હોય ને ભાઈ. અમારા ઘર સુધી તો રોડ બનાવવો પડે કે ના બનાવવો પડે? બનાવ જ પડે કે એ તો જે સાધન આકે ને એક્સિડન્ટ થાય એની જવાબદારી હોય, આપણી એની જવાબદારી લે. પાછા આવું કઈ ખબર કે બધા છોકરા આવી રોડ ઉપર તો જવાબદારી તમારી. ઓહો, આમ થોડું ચાલે. અને તમારું કોમ ના કર્યું ભાઈ? જેઠાલાલ, હું તમને શું વાત કરું કહો? ચમ આ નેતાજી નહીં, હા. એ નેતાજી ચૂંટણી પહેલા મારા ઘેર આવીને મીટિંગો કરતા. મને એવું કે ખબર હે કે ગોવિંદજી, હું એક દોનો નેતાજી બની ગયો ને તો આપણા ગામની નિહાળ છે ને એ આખી હું નવી બની આલો ને. 1 થી 8 ધોરણ છે ને એની જગ્યાએ હું 1 થી 12 ધોરણ બની આલો. અને મેં કીધું મુકો તમે આ નિહાળ પાડી નાખી નવી બની આલો. તો મને ના પાડી કે ના ના કે નવી નિહાળ ના બને, કે છોકરા બધા નિહાળમાં ભણશી. અલ્યા તારી આમ થોડું ચાલે યાર. કીધું હોય તો નવી નિહાળ બનાવવી પડે. બનાવી જ પણ આવું ચાલતો છે તો આ તો બોલી બોલીને ફરી જાય. પણ 1 થી 8 ધોરણ ની નિહાળ છે આપડે, તો 1 થી 12 ધોરણ ના છોકરા ચી રીતના ભણસી લે ભાઈ? મોયા એ તો ખબર હે કે અડધા બપોરે આવી ને અડધા હોજી આવી, એ બધું ચાલે રહ્યું. અલ્યા તારી 2 પાલી કરવાની વાત કરતા હતા એમ? ઓહો, 2 પાડી કીધું ઓને તો. ઓમ ના ચાલે, ઓમ ના ચાલે. હારે આવા ભાઈ નેતાજી બની ગયા ને એટલે હારે ખાલી એવા ગરછડીઓ જ ગોતી ભાઈ, ગળવાની જ વાતો કરી. કેમ ઘરશેડીઓ ગોતી એટલે? એટલે ભાઈ જેવું તમારા જોડે કરીને એવું મારા જોડે કર્યું આવવાને. એ કર્યું તમારાથી.
ચૂંટણી પહેલા મારા ઘેર આવતા રહ્યા અને મને શું કહેતા ખબર છે કે જેઠાલાલ એક વખત આ ચૂંટણીમાં હું આવી ગયો ને નેતાજી બની ગયો ને પછી તમારા જે કોમ હશે ને બધા કોમ હું કરી આલે, મને ખાલી તમે વોટ આલો. મેં કીધું કશો હતો ને ભાઈ, વોટ તો હું આલે પણ મારા આ પાણીની તકલીફ પડે છે બરાબર, એટલે મારા ઘેર નળ કનેક્શન નહીં એટલે નળ કનેક્શન લઈ આવજો. એ કઈ કશો હતો નહીં, તમે મને ખાલી એક વખત નેતાજી બની જવા દો પછી તમારા ઘેર નળ કનેક્શન ભૂલી આલે. હવે એના નેતાજી બની ગયા. આપણા ગામમાં ઘણાના ઘેર નળ કનેક્શન નહીં એટલે મેં આજ ભેગા થયા ને એટલે કીધું, મેં કીધું ભાઈ અમારા ઘેર નળ કનેક્શન નહીં, તમે મને લઈ આલો. એટલે કે નળ કનેક્શન તો હું તમને હાલ લઈ આલું પણ પહેલા મારી વાત સાંભળો. નળ કનેક્શન હું તમને લઈ આલું પછી ચોમાસું આવે એટલે પાણી ભરાય બરોબર, પાણીનો બગાડ થાય પછી કે તમે એમ કહો કે આ પાણી ચોકણ કાઢવાનું, તો પછી કે હું શું કરું કહો. એટલે કે નળ કનેક્શન હાલ લેવું નહીં એમ નહીં રહો. ભાઈ કનેક્શન તો લઈ આલું જ પડે કે વરસાદ આવે ટાણી આવે ભાઈ. હા જુઓ તો ખરી ને ભાઈ, પાણીનો કેટલો વખો પડે મારે. અને વરસાદનું થોડું પાણી પીવાનું હોય હે. તાણે આવું કરી યાર. હવે મારી વાત સાંભળો, હું ઈવાના ઘેર જ જતો હતો, આ તો તમે એકણ ભેગા થઈ ગયા એટલે સારું કર્યું. લે હડો ઈવાના ઘેર. જેઠાલાલ એટલે ભાઈ આપણું મોને એમ નહીં એટલે હવે અમે ઘેર જા. એટલે મોનિક ના મોની, તમે મારા અંગા તેડો. મારા જોડે એક આઈડિયા છે, એરા નહીં મોની ને તો મોની જાય. શું આઈડિયા? એ તો જે સાહેબ બરાબર છે, તમે હેડો મારા અંગા લેહાડો ટી હેડો. હાલ હેડો. અલ્યા નેતાજી, એ નેતાજી બહાર આવો. એટલે તમે બે જણા ચમ પાછા આયેલા હે? લે ભાઈ અમને તો જેઠાલાલ લાયા. ના તો પાડી કે કોઈ કોમ નહીં થાય. એ વાત જવા દો, હાલ મારી વાત સાંભળો. તમારું કોમ છે, તમે આ બાજુ આવો. હું કોમ છે હોય કહી દો કે ના ના, આ બાજુ સાઈડમાં આવો. આ લેહડ હતી. તમે બે જણા આટલો બાર હો, હા હેડો આ બાજુ. હે ગોવિંદજી, હા નેતાજી આપણાથી નહીં મોન્યા તો જેઠાલાલથી થોડું મોનવા નહીં ભાઈ. એ તો આપણને ખબર આવે એટલે પૂછી લઈએ. આપણું કોમ થાક નહીં થાય, થઈ જાય ને થઈ જાય ને. હવે કાલથી કોમ કાજ ચાલુ હો. બસ કાલથી કોમ કાજ થાવું જોવા. શું કીધું? થઈ જાય ફાઇનલ ફાઇનલ. બસ લેહડો. હે જેઠાલાલ, હા લે એવી તો હું આઈડિયા કરી કે તમારું કામ કરવા નેતાજી તૈયાર થઈ જાય. હું આઈડિયા કરીએ વાપરવું છે હે વાપરો તાણ. આપણું કોમ થાક નહીં થાય. મારા ઘેર નળ કનેક્શન આવશે કે નહીં આવે એમ કેજો. એ ચોમાસા પછી હો. હા ચોમાસા પછી એટલે તું મારા ઘેર મીટિંગો કરવા આવતો લે યા. તાણે તો એમ કહેતો કે હું એકદમ નો નેતાજી બની જાઉં પછી તમારા નળ કનેક્શન કરી આલે. હવે ચમ નહીં કરી આલતો યા? હવે ચમ નહીં કરી આલતો? કરી આલે કરી આલે કે નહીં કરી આલે બોલ. ઓ કરી આલે ચાણી કરી આલે નળ કનેક્શન એક. આ કાલથી કોમ કાજ ચાલુ કરી દઉં. કાલથી ચાલુ થવું જોવા. શું કીધું? હાર આઈ બની તારું. હા હા કાલથી ચાલુ હો. હાલ લે હેડ. હેડો. એટલે મોની ના હોય તાણી છટકાયા એટલે મોની જાય. હોવ જ ને તાણી સટકાવા જ પડી કી. હવે તો અમારે છટકાવા પછી તો જ મોનશે નકર નહીં મોની. સટકાવો તાણી તો તમારા કોમમાં રે આ પાડશે, એમની માં નહીં પાડી. સટકાવા તો પડશે જ ને. હવે સટકા આપણે છૂટકો નહીં ના મોની તો. કાઢો ઘરમાં બાર ને સટકાવો. હા હા લોડો પકડલા. ભમાવો તમે તાર બરોબર ના. લે નેતાજી, ઓ નેતાજી બારા બારા. એટલે આ હું છે પાછું તમારે હે? હે હા અમારું કામ કરવાનું કે નહીં કરવાનું? ના તો પાડી કે કોમ નહીં થાય. હા બાપા રે કામ કરવાનું કે નહીં કરવાનું? હે જવાબદારી લોટ થઈ જાય. હા બાપા રે. આની લે જવાબદારી હે. નેતાજી માં તું નતો આવ્યો એ વખત મારા ઘેર આવીને મીટિંગ કરી હતી. શું કહેતો તો લે હે તાત્કાલિક હું રોડ બનાવી દઉં. હા બાપા રે બનાવી દઉં. ક્યાંથી કામ ચાલુ કરવાનું? કાલથી કરું કાલથી. કાલથી ચાલુ ને? ઓ હા જુઓ કાલથી થઈ જવા જુઓ નકર ભાજી નાખ્યું હોય ના હોય. આ કાલથી થઈ જાઓ થઈ જાઓ. હા અને આપણું કોમ કરવાનું નહીં કરવાનું. નેહાળ બનાવવાની નહીં બનાવવાની નવી. એ તો આપણા બાપ દાદાની યાદગાર નહીં જાય. એ યાદગાર પડતી કરજે. મારે કોઈ જોવાનું નહીં. નેહાળ આખી નવી ઊભી જુઓ મારા નવા સરથી. આજે અમદાવાદથી ઊભી કરી દી બસ. થઈ જાય જો જ ગામનો છોકરો તો બહાર ભણવા ના જાવ જો સિટીમાં તો કઈ મજા નહીં આવે. ગામનો છોકરો ગામમાં જ ભણવું જો. ગામમાં નિહાળ બનાવો ને તો ગામમાં જ ભણવું જો, બહાર ના જાવ જો. આવું કીધું. હા અમદાવાદથી કોમકાજ ચાલુ કરી દઈએ ભાઈ હો. હા ચાલુ કરી દેજો કામકાજ. હાર હો. આ તઈને તઈનું કોમ થવું જોવા. શું કીધું? હા હવે તેનું કોમ થઈ જાય તો અટકશે નહીં. હા લે હાલો. જેઠાલાલ હા. ચમત્કાર વગર નમસ્કાર નહીં ભાઈ. હો ભાઈ ચમત્કાર તો વટાવવા જ પડે.
ખરી વાત છે નેતાજી હોય તો એવું થઈ ગયું કોમ ના કરી તો ચમત્કાર તો બતાવવા જ પડી હા કેવું મોની લીધું તરત જ ફટાફટ આપણું કામ કાલથી ચાલુ થઈ જાય એટલે હેડો હાલે હાડો હા